લગ્ન કરવા આવ્યો નાશે? હા નાશે એમને કપાળેથી કંકોત્રી પછી અમારે મજુબેન છે ને એ રામકુંડમાં નાવા લઈ ગયા હાથ લેતા આવ્યા પછી વાત કરે મજુબેન અરે મારો ધર્મ નો ભય છે રામકુંડમાં નવડાયા પણ લગ્નમાં ક્યાંથી બધું ભાઈ નતું તમે જો 8 ભાઈઓ છો એ તમારે હતી અને ભાઈઓ વર્તાવ તો અમને બહુ બધાને શાંતિ સુખ આવે. હા બીજું શું બોલવાનું આવે એ સુખ શાંતિ માતાજી અને દાદા તમને આપે. હાથ જોડી કે દાદા હું આઈ મારી વાત કોઈ નહીં મારે તેને જૂની વાત મોટા સોચ્યા ના હું તો બોલ્યો એ તો વાત કરી મારે ઘડીક બોલવું છે મેચ બોલી લીધું ખૂબ બોલવાનું લાલો આવ્યો એટલે પછી લાલા તમારું બોલો હવે મારે શું બોલું જૂની વાત આપડે ડોહા અકલ પ્રમાણે તમારે દેવની દાદાની નાતની દેવની જેની ભાવે ધર્મની વાત ઉપાડો નવી પેઢીને ઉપદેશ આપો કે કેમ જીવન જીવવું નહીં ફાવે હોય એ તો હપથી રહી ને ભાઈ તો જીવન સારી રીતે જીવાય. બસ મારા બાપા ઘપથી વર્ષથી તો એમાં જીવન જીવવું ખોટું છે. અને 2 વાતો મને ફાવી એવી મેં કરી છે પણ અત્યારે નાનુભાઈ અને લાલો આદા છે એટલે એને થોડીક મારે વાત સંભળાવી દીધી કે ભાઈ જૂની કહાનીની વાત હું આ વિજયા કેસેટમાં બોલ્યો છું એ તમે સાંભળજો. આ નાનુભાઈ છેલ્લા ઓલે અમારો ભરોસો નતો કે આ દુનિયા પર હાલ છે. પેલા મંદવાડની માલિપા આ એની આવું છે અને ભગવાનની કાંક જોગવાઈ દાદાની દયાથી આ હાલતો પણ થયો છે. એટલે મૂળ વાત એવી છે કે આપણા કુટુંબની માલિપા લાલા કે હું સમજદાર છો. આ લાખો છે, વસન છે, લક્ષ્મણ છે, આ નાનુભાઈ નો જીરો છે. આ કુટુંબની માલિપા આપણું મોટું દરિયા જેવું કુટુંબ છે. દરિયા જેવું કુટુંબ છે. આ નાનું ન કહેવાય. એટલે હું પોકાર કરીને તમને ભાઈઓના મારી રીતે આ મારી છેલ્લી પછેડી છે. હું ફેર હું તમને કહેવા નહીં આવું જેથી તમને વિચાર થાય કે હજી દાદા હું કહેતા હતા. ભાઈ સમજીને લેજો. કોઈ ધર્મની વાત ધર્મ ઠેકાણે તમે મટાડી દેજો. મગજ શાંતિ રાખજો. 5 રૂપિયાનો ગહારો ખાઈ લેજો. પેઢીનું ધર્મ તોરે છે તો પૂંજ્ય છે. નાચ ગતનો આવકારો રાખજો. નાચ ગતનો આવકારો રાખજો. કોના ભાગનું આપણે ખાઈએ છીએ. લાલા હું તો સમજદાર માણસ છે. दाने दाने के खाने वाला का नाम लिखा है. खुद देता है दाने दाने के खाने वाला का नाम लिखा है. ये एना જ ભાગ જાય. તમે ગમે એટલી શીખડાઈ કરશો ને તો એ એના જ ભાગ જાય. આવી મારી મોજીદની બનેલી પણ વાત છે. બીજું કંઈક લાલો બોલે અને હું સાંભળું તો બધા દુનિયા આખી માર મારી. મારું કહેવાનું એટલું છે તો સમયની ગમે માણસની જરૂર છે. હર કોઈ પરેશાન કોઈ એમ કહેતો કે હું એકલો કરી નાખું નહીં થાય. પણ 5 ભાઈઓનો સહકાર હોય એની જો પાછો એક માણસ ને એવું અમુક કાર્ય એવું બને કે એક માણસ હાથમાં આપે ખંભે લઈને દોડે પણ એ ન કરે. મારું માનવું એવું છે કે એ ન કરે બગડે વસ્તુ. પણ મારે વસ્તુ કરવા વખતે મારે 5 જણની સલાહ એ મારી ફરજ પડે. પણ હું જો કાર્ય સારું કરવા ધારું
તો 5 જણા મને સહકાર આપવો ફરજ છે એમની. એકાબીજની ફરજ તો પડવાની જ નહીં દાદા. હે મને એ સહકાર ન આપે હું કામ ન કરી શકું. અને હું એમને ન પૂછું તો હું હજી માની ગણાવ. મારે એને પૂછવું એની જરૂર મને છે અને મારી જરૂર યાર તડકો સાયો. અને ઈ 5 જણા આપણે પાછે કરવી એ વસ્તુ હાચી થાય. નગર આપણે એક જણો ક્યાંક નહીં હું કવિ હાચું એ ખોટું. હું એ વાતને માનતો છું. કહી છે પણ હું એટલું કહેતો જાઉં ભાઈ વાત મેં સાંભળી વાત મેં જાણી કે એક આચે તો રામચંદ્રજી ભગવાન की તાળી નથી પડે એટલે 5નો એક જૂથ છે ને પછી મારું એ નથી કહેવાનું કે તમે મારે નેફે બાજી જાઓ કે મને ભૂવો કરી વાળો એવો કોઈ પ્રશ્ન નથી આવતો. પણ આ પેઢીની સહી સલામતી કેમ રહે છે મારું કહેવાનું આ અત્યારના સમાજને ઈ જ છે કે આ પેઢીની સહી સલામતી કેમ રહે છે એ આપણે સંભાળવી પડે. અત્યાર સુધીમાં કોઈ જાતનો માલિકો બોલ્યો તો હું ડુહા એનું રાજ આંકીને ગયા છે લાલા એ ચાલુ કરે તારે તું સાંભળી લેજે. હું મેં કીધું છે ભાઈ એ એનું આંચીને વ્યા ગયા. હું મારું વાંચીને મેં તૈયારી કરી વાળી. હવે તો રાજ તમારું રહ્યું. આ નવો જમાનો રાજ તમારું રહ્યું. હવે કેમ તમે ચલાવો છો અને આ પેઢીની સહી સલામતી અત્યાર સુધીમાં તો રહી છે અને અત્યારે કેમ રાખો છો? આવી ગયો ભાઈ આવી ગયો. હા બોલ બોલ. નવો અવતાર આવ્યો છે કોને મારા ભાઈઓ એટલે જ હું માફી માંગુ છું. બસ એટલું જ કહેવાનું.